રાષ્ટ્રની સેવા કરી શકે. એ સાળંગપુર વાળા દાદાને આજે સરસ મજાના હનુમાનજીનું પ્રાગટ્ય થયું હોય અને દાદાને યાદ ન કરે તો આ કથા અધૂરી લાગે. અને મહાપુરુષોએ ગાયું છે, ભાવથી ભગવાન એ હનુમાનજી મહારાજને યાદ કરીએ. દયાળા કષ્ટ ભંજન કહેવાના, કષ્ટ હરો છો દયાળા, કષ્ટ ભંજન કહેવાના, કષ્ટ હરો છો દયાળા, તમે કષ્ટ ભંજન કહેવાના. હનુમાન વિડભંજન મારા, ભવ ભય દુઃખ હરનાર, સાળંગપુર વાળા હનુમાન દાદા, સાળંગપુર વાળા હનુમાન દાદા, સાળંગપુર વાળા હનુમાન આ પૃથ્વી ઉપર છે ને, આ પૃથ્વી ઉપર 7 દેવ ચિરંજીવી થઈ ગયા છે. અશ્વસ્થામાં બલિર્વ્યાસો, હનુમાંશ્ચ વિભીષણ, કૃપા પરશુરામશ્ચ, સપ્તૈતે ચિરજીવિન. આ એ હનુમાનજી મહારાજને યાદ કરીએ કે જે અશ્વસ્થામાં બલિરાજા, હનુમાનજી, વિભીષણ, કૃપાચાર્ય, પરશુરામ અને જેણે આ ગ્રંથ લખાઈ મારા વ્યાસ મુનિ, 7 ચિરંજીવી છે. અને એમાં ચોથા નંબરમાં છે ને હનુમાનજી મહારાજ આવે છે. એ હનુમાનજી મહારાજ એવું નથી કે તમે મંગળવાર ને શનિવારે હનુમાન ચાલીસાનો પાઠ કરો તો યાદ આવે. હનુમાનજી આવે. મહાપુરુષો એમ કે છે કે બુધવારે રાત્રે 12 વાગે બેસો ને તોય મારા હનુમાનજી દોડીને આવે. એક વખત એને યાદ કરી તો જોવો. એ હનુમાનજી મહારાજને આવો ભાવથી આપણે યાદ કરીએ. ભાવથી ભૂતાવળ ભાગે, ડાકીન શાકીન ભય ભાગે, પ્રેત ભૂતાવળ ભાગે, ડાકીન શાકીન ભય ભાગે, તવ હાથ પડે જ્યારે દાદા સંગ સંત વિરામ પામે, તવ હાથ પડે ત્યારે દાદા સંકટ સૌ વિરામ પામે. તમે પરચા આપ્યા અનંત જનને, તમે પરચા આપ્યા અનંત જનને, કષ્ટ તણા હરનાર સાળંગપુર વાળા હનુમાન દાદા, સાળંગપુર વાળા હનુમાન દાદા, ઓ સાળંગપુર વાળા હનુમાન દાદા, સાળંગપુર વાળા હનુમાન દાદા. જય હનુમાન, જય હનુમાન. અંજની ના જાયા હનુમાન, અંજની ના જાયા હનુમાન, અંજની ના જાયા હનુમાન, ઓ અંજની ના જાયા હનુમાન,
मन मुकुर सुधाय बरनऊ रघुबर विमल जश जोदायक फल चार बुद्धिहीन तन जानिके सुमिरो पवन कुमार बल बुद्धि विद्या देहु मोहि भाव के साथ में अजनी ना जाया हनुमान समरु बजरंगी तमे अंजनी ना जाया हनुमान समरु बजरंगी पवन तनय संकट हरन मंगल मूर्ति राम लखन सीता सहित हृदय बसो सुरगो सियावर रामचंद्र की जय दुता हनुमान की जय उमापति महादेव की जय बोलो भाई सब संतन की जय बोलो भाई सब संतन की जय श्री राम जानकी बैठे मेरे सीने में श्री राम जानकी बैठे मेरे सीने में वो देख लो मेरे दिल के नगीनों में लो मेरे दिल के नगीनों में वो देख लो देख लो देख लो देख लो देख लो मेरे दिल के नगीनों में वो देख लो मेरे दिल के नगीनों में श्री राम जानकी बैठे मेरे सीने में श्री राम जानकी बैठे मेरे सीने में उसको कीर्ति न वैभव न यश चाहिए उसको कीर्ति न वैभव न यश चाहिए राम के नाम का मुझको रस चाहिए राम के नाम का मुझको रस चाहिए सुख मिले सुख मिले सुख मिले सुख मिले सुख मिले ऐसे अमृत को पीने में सुख मिले ऐसे अमृत को पीने में श्री राम जानकी बैठे मेरे सीने में श्री राम जानकी बैठे मेरे सीने में बैठे मेरे सीने में बैठे मेरे सीने में ये दुख भंजन मारुति नंदन दुख भंजन मारुति नंदन सुन लो मेरी पुकार पवन सुत बिनती बारंबार पवन सुत बिनती बारंबार पवन सुत बिनती અનેક પ્રકારે હનુમાનજી મહારાજની ઉપાસના એ કાયમને માટે તમને બલ બુદ્ધિ વિદ્યા દેવ મોહી અને હરવ કલેશ. હે હનુમાનજી મહારાજ, તમે એ દાતા છો કે જે યોગ્ય અને સારું બળ આપી શકો, સારી બુદ્ધિ આપી શકો અને અમારા સંતાનોને સારી વિદ્યા આપી શકો. સુંદરકાંડનો એક દિવ્ય મને પ્રસંગ યાદ આવે છે કે જ્યારે એ અશોક વાટિકામાં ભગવાન હનુમાનજી મહારાજ ગયા અને માં સીતાએ કીધું કે તમારે આ બધું કરવાની શી જરૂર હતી?
એટલા બધા રાક્ષસોને માર્યા. જેટલા અશોક વાટિકામાં વૃક્ષ હતા, કેળના, આંબાના, એ બધાય વૃક્ષને ઉપાડીને હનુમાનજી મહારાજે બધું મેદાન કરી નાખ્યું. ત્યારે હનુમાનજી મહારાજ એટલો જ ઉત્તર માં જાનકીને આપે છે કે દેવી, હે માં, મને જેણે માર્યા, મારી સામે જે આવ્યા ને એને મેં માર્યા છે, બાકી હું કોઈને માં મારવા નથી ગયો. મારા પૂંછડામાં જેણે જેણે પ્રસાદી ઘેરેથી આવી, કોઈની ત્યાંથી તેલ આવ્યું, કોઈની ત્યાંથી કપડાં આવ્યા, એની ઘેરે જઈને જેણે પ્રસાદી આપી એના ઘરે જઈને મેં પ્રસાદી પાછી થોડી થોડી આપી આવ્યો, બાકી મેં કોઈની સાથે અહિત નથી કર્યું. મહાપુરુષો ઘણીવાર કહે છે કે જો યોગ્ય સમય આવશે અને તમે જો હાથમાં શસ્ત્ર નહીં લ્યો તો ધર્મની રક્ષા કરશું કેમ? અને જ્યારે યોગ્ય સમય આવે ત્યારે હાથમાં શાસ્ત્ર લેવું પડશે, અને જો શાસ્ત્ર નહીં લઈએ તો પછી આ ગ્રંથોની આપણે રક્ષા કેમ કરશું? રીતિ સંસ્કૃતમ નીતિ સંસ્કૃતમ રીતિ નીતિ સંસ્કૃતમ ભવતુ ભારતમ શસ્ત્રધારકમ શાસ્ત્રધારકમ શસ્ત્ર શાસ્ત્રધારકમ ભવતુ ભારતમ. આ એ ભારત દેશ છે કે જે માળા પણ રાખે અને સમય આવે ત્યારે હાથમાં ખડગઈ રાખવું પડે. સોમનાથના ઇતિહાસને ક્યારેક ખોલજો, ખબર પડે. એક ગાડું ભરાય ને એટલી જનોય હોમાઈ ગઈ છે. સોમનાથ દાદાની રક્ષામાં એક ગાડું ભરાય ને એટલી જનોય હોમાઈ ગઈ છે. એટલા બ્રાહ્મણોનો ત્યાગ છે ત્યાં. હવે એક જનોય ભેગી કરીએ તો થાય કેટલી? મુઠ્ઠીમાં આવી જાય. હવે એ જનોય એક ગાડું ભરાઈ જાય છે. હવે બ્રાહ્મણો એમ કે અમે યજ્ઞ કરવા માટે જ છીએ, અમે તો ખાલી યજ્ઞ કરીએ નહીં. સમય આવે ત્યારે પરશુરામ બનવું પડે, અને બનવું એમાં કોઈ દોષ નથી. અનીતિ ક્યારેય કરવી નહીં, અને અનીતિ થતી હોય એ જોવું નહીં. દાદા ભીષ્મની ભૂલ કાંઈ નહીં, એટલી જ હતી કે એ પાંચાલીના ચીર જ્યારે હરણ થતા હતા ત્યારે એ બોલી શકતા હતા, પણ બોલ્યા નહીં, એની ભૂલ. અને એ જટાયુ, હમણાં જ કથા આવશે કે જ્યારે લંકેશ લઈને જતો તો માં જાનકીને, ત્યારે જટાયુએ ક્રોધ કર્યો, એની બેય પાંખો કાપી નાખી અને મારા રામનો ખોળો મળ્યો. એકને બાણની શૈયા ને એકને મારા રામે ખોળો આપ્યો. આમ તો બે જ વ્યક્તિને ભગવાને ખોળામાં આપ્યા છે, ખોળાનું આસન આપ્યું છે. એક પ્રહલાદના પિતાને અને એક સાક્ષાત જટાયુ. એ હિરણ્યકશિપુ એટલો ભાગ્યશાળી અને જટાયુ કે એને ભગવાનનો ખોળો મળ્યો છે. અંત સમયે બધાને 5 વર્ષે ભગવાન મળે, કોઈકને 7 વર્ષે મળે, કોઈકને 10 વર્ષે મળે. એ શબરીને 60 વર્ષે મળ્યા, એ જનાબાઈને 45 વર્ષે મળ્યા. પણ વિચાર તો કરો, એ પરીક્ષિત કેટલો ભાગ્યશાળી કે માના ગર્ભમાં જ ભગવાનના દર્શન થઈ ગયા. એને એ પરીક્ષિત કેટલો ભાગ્યશાળી કે એને માના ગર્ભમાં દર્શન થઈ ગયા. બાકી તો બહાર આવ્યા પછી ભક્તિ કરવી પડે. યાદ રાખજો, આ કથાના માધ્યમથી એટલો જ સંદેશો છે કે તમારું કરેલું કર્મનો સંચય છે ને એ એક દિવસ ઉદય થશે થશે ને થશે. જો સારું હશે તો સારો સૂર્યોદય થશે, અને જો અનીતિ કરી હશે તો એવો સૂર્યનો ઉદય થશે. સમય આવે ત્યારે દરેકની જીવનમાં કસોટી થાય. જો સોનાની કસોટી આગમાં ન થાય તો ખબર કેમ પડે કે આ કેટલું સોનું અને કેટલું પિત્તળ છે? ખબર કેમ પડે? એ તો સુવર્ણની કસોટી આગમાં થાય ત્યારે ખબર પડે છે. એ જીવનની અંદર સાધુની કસોટી છે ને, જીવન ત્યાગ આવે ને ત્યારે ખબર પડે કે આની અંદર સાધુતા કેટલી છે. ત્યાગમાં કસોટી હંમેશા માટે સાધુની થાય. અરે એ શિકારી હોય, એ શિકાર કેવો કરી શકે છે ત્યારે એની કસોટી થાય. અને એ જ ભાઈની કસોટી ક્યારે થાય કે જ્યારે સરખી વસ્તુના બે ભાગ પાડવાનો હોય ને ત્યારે ભાઈની કસોટી થાય કે આ ત્યાગ કેટલો કરી શકે છે. એ રામચરિતમાનસ છે. એ સાક્ષાત વ્યાસજી જન્મે જઈને કહે છે કે એવો દિવ્ય આ ભાઈઓની અંદર પ્રેમ છે કે રામ પ્રાગટ્ય થયું ને અયોધ્યાની અંદર, ત્યારે 1 મહિના સુધી જ્યારે અયોધ્યામાં મારા રામ આવ્યા, રામચરિતમાનસમાં પણ ઉલ્લેખ છે, 1 મહિના સુધી સૂર્ય અસ્ત નહોતો થયો. આ રહસ્ય છે. હવે 1 મહિના સુધી સૂર્ય આથમવાનું ભૂલી ગયો કે મારે અસ્ત થવાનું છે. વિચાર તો કરો, સૂર્યને કેટલી આનંદ હશે. અને સૂર્યનો આનંદ જોઈ અને ચંદ્રને ઈર્ષા થઈ. ચંદ્રને ઈર્ષા થઈ કે ભગવાન મારામાં કાંઈ દોષ છે? મેં કાંઈ પાપ કર્યું છે?
તમે સૂર્યવંશમાં કેમ આવ્યા? સૂર્યની સાક્ષી જન્મ કેમ લીધો? રાત્રે આવ્યા હોત તો? ત્યારે ભગવાનને 100 સુખ મૂલ, ભગવાન આવવાનું હંમેશના માટે એક જ કારણ છે, બધાને સુખ આપવા માટે આવ્યા છે. 100 સુખ મૂલ. મારા રામ બધાને સુખ આપ્યું. રામચરિત માનસ ધ્યાનથી સાંભળજો. મારા રાઘવેન્દ્ર સરકારે ક્યારેય એવું નથી કીધું કે હું ભગવાન છું. ક્યાંય નથી બોલ્યા મારા રામજી કે હું ભગવાન છું. હું દશરથ નંદન છું, હું કૌશલ્યા નંદન છું, હું દશરથનો પુત્ર છું. એ ભાવ જેની અંદર છે એ ત્યાગ છે. રામ શબ્દ બોલીએ ને તો જીવનમાંથી ખાલી થઈ જવાય. હો, ખાલી રામ બોલીએ ને તો એમ લાગે કે જીવનમાં બધું મૂકી દેવું છે. એટલી રામ શબ્દની તાકાત છે. રામ શબ્દ બોલીએ ને એટલે જીવનમાં આરામની પ્રાપ્તિ થઈ જાય. અનેક પ્રકારની મહાપુરુષોએ પોતાના બુદ્ધિ પ્રમાણે રામચરિત માનસ દિવ્ય ગ્રંથો લખ્યા છે. અને એમાં એ ભાઈ ભાઈનો પ્રેમ દિવસે ને દિવસે મોટો થાય. ચંદ્રને ઈર્ષા આવી અને ત્યારે ભગવાને કીધું હું તો બધાને સુખ આપવા માટે આવ્યો છું. ચંદ્રને કે શાંતિ રાખ, તારા માટે હું આખો ચંદ્ર વંશ ધારણ કરીશ. ચંદ્ર તારી સાક્ષી હું રાત્રે 12 વાગે આવીશ. સૂર્યની સાક્ષી 12 વાગે આવ્યો ને, તારી સાક્ષી હું ભગવાન કૃષ્ણ બની અને રાતના 12 વાગે જન્મ લઈશ. ચંદ્રને પણ મનની ઈચ્છા પૂરી કરી. આ બાજુ 1 મહિના સુધી અયોધ્યામાં ખૂબ આનંદ છે. આટલું મોટું વિશ્વ છે, આટલો મોટો ભારત દેશ છે. આપણને વાલા વૈષ્ણવ, વાલા ભક્તો, પ્રશ્ન ન થાય કે ભગવાન અયોધ્યામાં શું કામ જન્મ લીધો હશે? વૃંદાવનમાં શું પાપ હતું? દ્વારકામાં શું ખોટ હતી? દરેક ક્ષેત્ર તો ભારત દેશના શ્રેષ્ઠ છે. સૌરાષ્ટ્રે પંચરત્નાની નદી નારી તુરંગમાં, ચતુર્થમ સોમનાથમ ચ અને પંચમમ હરિમંદિરમ. આ સૌરાષ્ટ્રના 5 રત્ન છે આપણા, અને સૌરાષ્ટ્ર દેશી 5 રત્નથી શોભે છે. નદી, નારી અને તુરંગ. નદી અહીંની સૌરાષ્ટ્રની શ્રેષ્ઠ છે, સૌરાષ્ટ્રની નારી શ્રેષ્ઠ છે. એ ચંગાવતીને યાદ કરો. એ બિલખામાં જઈએ અને જો એને યાદ ન કરે છેઠ સગાડસાને, તો આ આપણને અધૂરું લાગે બિલખામાંથી નીકળેલું. અત્યારે પણ એમ કે જુનાગઢ કોનું? તો એ નવાબને યાદ નહીં કરે. જુનાગઢ કે છે નરસિંહ મહેતાનું છે. એ કદાચ વીરપુરના પાદરમાંથી નીકળે તો વીરપુર કોનું? ત્યાંના રાજાને યાદ નહીં કરે. એમ કે છે કે જલારામનું વીરપુર છે. અમરેલી કોનું? તો કે સંત મૂળદાસનું છે. અનેક પ્રકારે રાજકોટથી નીકળો તો એ રાણીમાન રૂડીમાનું રાજકોટ છે. આવા તો અનેક દાખલાઓ છે, કેટલા ગાશું. અનેક પ્રકારે મહાપુરુષોએ એ પ્રેમ બતાવ્યો. અને 100 સુખ મૂલ ધામ રામ અસ. અમારા રામજી કાયમને માટે સુખ આપવા માટે આવ્યા. એ બધાની ઈચ્છા પૂર્ણ થઈ. આ બાજુ બંને ભાઈઓ મોટા થતા જાય અને એ જ સમયે દશરથ રાજા નામકરણ સંસ્કારની તૈયારી કરે છે. એ જ સમયે સાક્ષાત પોતાના ગુરુ વશિષ્ઠજીને આજ્ઞા કરે છે કે વશિષ્ઠજી તમે આવો, હવે બાળક મોટા થયા છે, આપણે એના નામકરણ સંસ્કાર કરીએ. રામચરિત માનસ કથાનો ખાલી સ્પર્શ કરીએ, પણ અમુક જે મુખ્ય કથા છે દિવ્ય, જેમાં રામચરિત માનસની ચોપાઈઓ છે, કે એ ચોપાઈઓ ગાઈએ ને તો પણ આપણા પાપના નાશ થઈ જાય. આટલો સરસ મજાનો ચૈત્ર મહિનો હોય અને ભગવાનના નામકરણ સંસ્કાર થયા. ત્યારે સાક્ષાત વશિષ્ઠજીએ નામ તો પાડ્યું, પણ 4 રાણીઓને બોલાવ્યા છે. 4 રાણીને બોલાવી યથોચિત બ્રાહ્મણો પંડિતોને બોલાવ્યા. નામકરણ સંસ્કારમાં એ ગણપતિને યાદ કર્યા. બધાય દેવતાઓની પૂજા કરી. કુલ દેવતા અને કુળદેવીને યાદ કરીને જ બાળકનું નામ પાડવું. યાદ રાખજો, જેવું બાળકનું નામ હશે ને એવા જ બાળકના ગુણ થશે. હા, યાદ રાખજો કાયમને માટે. કારણ શબ્દ ઈ બ્રહ્મ છે. નારાયણ નારાયણ નારાયણ. આખી જિંદગી ભલે ને ભગવાનનું નામ ન લીધું, પણ અંત સમયે નારાયણ નારાયણ કીધું ને તોય ભગવાન એને લેવા માટે આવ્યા. ભાગવતમાં અજામિલની આખી કથા છે. જો બાળકનું સારું નામ હશે તો આપણને સ્વભાવ ભાવથી જીવનમાં એવો જાગશે. બાકી તો હવે એવા નામ છે કે અમને બોલતાય સંકોચ થાય કે આનું નામ કેમ, બીજી વાર પૂછવું પડે કે શું નામ રાખ્યું છે. એ જ સાક્ષાત વશિષ્ઠજીએ જે બાળકના મુખ સામું જોવે 3 રાણીઓને બેસાડી છે. સાક્ષાત પ્રથમ એ જ સમયે કૌશલ્યાને બેસાડ્યા.
એની બાજુમાં માં કૈકેયીને બેસાડ્યા અને અંત સાક્ષાત ત્રીજા આસન ઉપર માં સુમિત્રાને બેસાડ્યા છે. પ્રથમ આસન જે આપ્યું હતું માં કૌશલ્યાને, ગુરુદેવની દ્રષ્ટિ એ બાળકની આંખ સામું પડે છે. તમારા કુલગોરને બોલાવી નામકરણ સંસ્કાર કરે ને એટલે પેલા એ જન્માક્ષર પ્રમાણે એના ગુણ જોવે કે આ બાળક કરશે શું, આ વિદ્યા કેવી મળશે. અને એ રામજીની આંખમાં દ્રષ્ટિ કરી અને સાક્ષાત વશિષ્ઠના મુખમાંથી દિવ્ય ચોપાઈ નીકળી કે આ બાળક કેવો થશે અને આ શું કરશે. મારા વશિષ્ઠજીની કલમ ચાલી છે. સો સુખ ધામ રામ અસનામા, સો સુખ ધામ રામ અસનામા, અખિલ લોકદાયક વિશ્રામા, અખિલ લોકદાયક વિશ્રામ. ગુરુ વશિષ્ઠની દ્રષ્ટિ માં કૌશલ્યા સામું ગઈ અને કેવી દિવ્ય ચોપાઈ ગાય કે સો સુખ ધામ રામ અસનામા. હે માં કૌશલ્યા, હે રાજા દશરથ. વશિષ્ઠજીની આંખમાં હાસ્યના આંસુ આવી ગયા છે. અમે સંતો પાસે આ માનવિક ભાષા છે આ બધી. આપણે એમ થાય કે નામ પાડે એમાં શું હોય, પણ વશિષ્ઠની આંખમાં અશ્રુના બિંદ આવ્યા છે અને મુખમાં હાસ્ય છે. ઓહો, આ બાળક કેવો થશે, આનું તેજ કેવું હશે. સો સુખ ધામ રામ અસનામા, આ આખા વિશ્વને સુખ આપશે. આ બાળક જ્યાં જ્યાં જશે ને, હેમાં કૌશલ્યા, આ બાળક આખા વિશ્વને સુખ આપશે. આ બાળક આખા વિશ્વને સુખ આપશે એમ નહીં. રાજા દશરથ સામું જોઈ અને વશિષ્ઠ બોલ્યા છે રામચરિત માનસમાં કે બધાયને સુખ તો આપશે, પણ બધાય જીવાત્મા આ બાળકની રાહ જોઈને ઊભા હશે કે મારા રામ ક્યારે આવે, મારા રામ ક્યારે આવે. આ બાળકથી બધાને સુખી તો કરશે, પણ આ બાળક જ્યાં જ્યાં જશે ને એ દરેક વસ્તુ અને વ્યક્તિને કાયમને માટે સુખ આપશે. સો સુખ ધામ રામ અસનામા અને અખિલ લોકદાયક વિશ્રામા. આ વિશ્વને જ્યારે ક્યાંય શાંતિ નહીં મળે ને, રાજા દશરથ અને માં કૌશલ્યાને કહે છે કે જ્યારે આ જીવાત્માને ક્યાંય શાંતિ નહીં મળે ને, ત્યારે અખિલ લોકદાયક વિશ્રામા, ત્યારે તમારો આ દીકરો છે ને એ આખા વિશ્વને શાંતિ આપશે. કેટલું રામ શબ્દની ગરિમા છે, વિચાર તો કરો. અને આપણે બધાય તો વાલા ભક્તો બહુ ભાગ્યશાળી છીએ. આપણે બધાય બહુ ભાગ્યશાળી છીએ. વર્ષોથી આપણા પૂર્વજો એ સંઘના માણસો કેટલા એ અયોધ્યામાં હોમાઈ ગયા અને કેટલી બધાની ઈચ્છા હતી કે એક વખત અયોધ્યામાં રામ લલ્લાનું મંદિર બને, એક વખત અયોધ્યામાં રામ વિશ્વ હિન્દુ પરિષદને કેટલા માણસોની ઈચ્છા હતી. અને એ જ સાક્ષાત આપણે બધા તાજના સાક્ષી છીએ કે અયોધ્યામાં રામ લલ્લા બિરાજી ગયા છે. આપણે બધા તાજના સાક્ષી છીએ. બાકી કેટલી વર્ષોથી રાહ જોતા હતા. મેં કીધું તું ને કે આપણા ધર્મની ત્રણ જ ગરિમા છે, એક દેવાલય, એક આપણા ભારત દેશના સાધુ સંતો અને એક ભારત દેશના ગ્રંથ. આ ત્રણ વસ્તુ જ્યાં સુધી સખ્ત હશે, પુષ્ટ હશે ને, ત્યાં સુધી વિધર્મીઓની તાકાત નથી ભારત સામું જોઈ શકે. સો સુખ ધામ રામ અસ, આ બધાને સુખ આપશે એમ નહીં. જે અશાંત હશે અને હે રાજા દશરથજી અહીંયા આવશે ને બધાને સુખ મળશે. વશિષ્ઠજી આગળ દ્રષ્ટિ કરી અને માં કૈકેયીના ખોળામાં જે બાળક છે ને એની સામું જોવે છે. ગુરુ વશિષ્ઠની દ્રષ્ટિ માં કૈકેયી સામું જાય અને એ બાળક સામું દ્રષ્ટિ કરી અને સાક્ષાત તુલસીદાસજીની કલમ ચાલે છે. એ કે માં કૈકેયીના ખોળામાં જે બાળક સૂતા છે એ બાળક કોણ છે, એ બાળકનું સામર્થ્ય શું છે, એ બાળકના ગુણ શું છે. અને મહાપુરુષે દિવ્ય ચોપાઈ લખી છે. વિશ્વભરન પોષણ કરજો અસ હોય.
કરે નામ ભરત અસ હોઈ વિશ્વ ભરણ શન કર જોઈ તા ભરત અસ હોઈ તા માં કૈકેયીના ખોળામાં જ્યાં ગુરુ વશિષ્ઠની દ્રષ્ટિ પડે અને એ જ સમયે કહે છે કે વિશ્વ ભરણ પોષણ કર જોઈ. આ એવો બાળક થશે આખા વિશ્વનું ભરણ પોષણ કરશે. આમ તો 3 ભરતની વાતો છે. રામચરિતમાનસમાં સાક્ષાત કૈકેયીના ભરતની ગાથાઓ ગવાય છે. એક ભાગવતજીમાં એ ભરત રાજાની કવિતા કાયમને માટે ગવાય, જેના ઉપરથી ભારત દેશનું નામ પડ્યું. અને એક અભિજ્ઞાન શાકુંતલના ભરતની વાત થાય છે, જે મારા કવિ કુલગુરુ કાલિદાસે લખ્યું છે. જ્યારે નાના હતા ને ભરત, ત્યારે સિંહનું મોઢું ખોલી અને એ બાળક દાંત ગણતો હતો, તો એ બાળકનું સામર્થ્ય હશે કેટલું કે એક સિંહના 2 મોઢું ખોલી અને એ જો દાંત ગણી શકતો. એ તો મારા કવિ કાલિદાસે એ બધી અભિજ્ઞાન શાકુંતલમાં લખ્યું છે કે આ ભરતની તાકાત કેટલી છે. આના ઉપરથી ભારત દેશ નામ પાડ્યું છે. અરે આ કોઈ સામાન્ય નહીં, વિશ્વ ભરણ પોષણ કર જોઈ. આખા વિશ્વને ભરણ પોષણ કરશે અને આની સામું જોશે ને તો દરેક જીવાત્માને શાંતિની પ્રાપ્તિ થશે. એ ભરત છે કે તાકર નામ ભરસ અસ હોઈ. અને આના ગુણ આવા છે ને એટલે વશિષ્ઠજી કહે છે કે હે માં કૈકેયી, અમે આનું નામ ભરત પાડીએ છીએ. ત્રીજા આસન ઉપર ગુરુદેવની દ્રષ્ટિ ગઈ અને ત્રીજા આસન ઉપર સાક્ષાત માં સુમિત્રાજી બેઠા છે. સુમિત્રાના ખોળામાં જોઈ અને સાક્ષાત મારા તુલસીદાસજીની ચોપાઈ અને ગુરુ વશિષ્ઠના મુખમાંથી શબ્દ નીકળ્યા. કારણ કે સુમિત્રાના ખોળામાં 2 બાળક છે. પ્રથમ મોટા જે ભાઈ છે એના સામું દ્રષ્ટિ કરે અને દિવ્ય ચોપાઈનું ગાન કરે છે. જાકે સુમિરન તેરી પુનાશા જાકે સુમિરન તેરી પુનાશા નામ શત્રુ વેદ પ્રકાશા નામ શત્રુહન વશિષ્ઠજીની દ્રષ્ટિ મોટા બાળક સામું જાય અને એ જ સમયે માં સુમિત્રાને કહે છે કે તમારા ખોળામાં જે બાળક છે કોઈ સામાન્ય નથી. જાકે સિમરન તે રિપુનાશા. આનું કદાચ કોઈ જો અસુરો નામ સાંભળી જશે ને, જાકે સુમિરન તે રિપુનાશા. રિપુ એટલે શત્રુ. આના ખાલી નામ સાંભળવાથી શત્રુઓ ભાગી જશે. દિવ્ય બાળક થશે અને એટલું માટેનું સામર્થ્ય આવું છે. એટલે નામ શત્રુઘ્ન વેદ પ્રકાશા. આ કાયમને માટે 4 ભારો ઉપર પ્રસન્ન રહેશે અને બધાયને પ્રકાશિત કરશે ને એટલા માટે. બીજા બાળક જે સાક્ષાત માં સુમિત્રાના ખોળામાં છે એની સામું દ્રષ્ટિ કરે અને આ બાળક એટલે સાક્ષાત શેષ નારાયણનો અવતાર છે અને એની સામું દ્રષ્ટિ કરી અને દિવ્ય ચોપાઈઓ ગાય છે. લક્ષ્મણ ધામ રામ પ્રિય સકલ જગત આધાર ગુરુ વશિષ્ઠ તેરા લક્ષ્મણ નામ ગુરુ વશિષ્ઠ તેરા લક્ષ્મણ નામ જગત આધારા. હે માં સુમિત્રા, જોજો આ ગુરુએ કેવું ભવિષ્ય ભાખ્યું. હજી તો બાળકનું જે નામ પાડ્યું ને ત્યાં નામની સાથે સાથે ગુરુ એનું ભવિષ્ય જોઈ દીધું કે આ 4થા નંબરનો જે બાળક છે ને એની જરૂર અમારે પડશે.
અને જ્યારે અમે હે રાજા દશરથ, હે માં કૌશલ્યા, હે માં કૈકેયી, હે માં સુમિત્રા, ત્રણેય રાણીને ભાર દઈને કહે છે રાજા દશરથજી સાથે કે હું જ્યારે આવીશ, મારે જરૂર પડશે અને હું તમારી પાસે 2 દીકરા માગવા માટે આવું, ત્યારે સૌથી પહેલા ગુરુ વશિષ્ઠ તેહી રાખા. આ બાળકને લેવા માટે અમે આવીએ ને ત્યારે તમે આ બાળકને અમને પહેલા આપજો, કારણ કે એને ખબર છે કે આ બાળક, આ માએ જ્યાં સાંભળ્યું ત્યાં દુઃખ થયું, હજી તો આ બાળક નાના છે અને તમે એને લઈ જશો. કારણ આ કથા બહુ ગૂઢ છે, એટલા માટે કીધું હોય કે માને મોટામાં મોટી ચિંતા શું હોય. ત્યારે માં કૌશલ્યા કૈકેયી સુમિત્રાને જે ચિંતા હતી ને એ આજની કૌશલ્યાને છે. દાદા બસ જલ્દી હવે આને એક સરસ મજાની કન્યા મળી જાય ને એટલે હવે કાંઈ જોતું નથી. એમ અહીંયા એ ગુરુ વશિષ્ઠજીએ એ ચોપાઈમાં લખ્યું છે કે ગુરુ વશિષ્ઠ તે હિ રાખા અને લક્ષ્મણ નામ જગત આધારા. આખા જગતનો ઉદ્ધાર કરશે. પણ જ્યારે મેં 2 બાળકને માગવા માટે આવીએ ને ત્યારે પહેલા લક્ષ્મણને માગશું અને પછી રાઘવેન્દ્ર સરકારને. આ બેયને લઈ જાય છે અને સરસ મજાનું આ રામચરિત માનસની દિવ્ય એક પછી એક ચોપાઈઓ દ્વારા આ કથામાં. પણ એ પૂર્વે કદાચ તમને નહીં દેખાતું હોય પણ અહીંથી મને દેખાય છે. થોડા છે ને આગળ આવી જાઓ. હા, કારણ કે પાછળ છે ને એટલી બધા બહેનો વિભાગમાં બેઠા છે કે થોડીક અગવડતા થાય છે અને ભાઈઓ બિચારા કે છે પણ થોડુંક કથામાં એવા તરબોળ થઈ ગયા છે કે હલતાય નથી. થોડા આગળ આવી જજો એટલે પાછળ કોઈ કથાના શ્રોતા આવે તો આપણે એને આસન આપી શકીએ. અને આ હરિ અનંત, હરિકથા અનંતા, આમાં તો રોજ વધતા જશે. થોડા આગળ આવી જાઓ. આ ઝુંડાળા ગામને આંગણે અમારા ક્યાડા અને કિયાડા પરિવાર વતી આ ભવ્ય આયોજન હોય અને 9 દિવસનું આ નવાહન પારાયણ થતું હોય અને આ પારાયણમાં અમારા ક્યાડા પરિવારને માન આપીને જે સાધુ સંતો, જે બ્રાહ્મણો, જે અતિથિ પધાર્યા છે, ભવ્ય તાલીઓના નાદથી આપ સૌનું આપણે હાર્દિક સ્વાગત કરીએ છીએ. આવો આ કથાનો દોર આપણે અમિતભાઈને સોંપી અને ફરીથી આ કથાના રહસ્ય સાથે આપણે પ્રવેશ કરીશું. સૌપ્રથમ તો આજનું ચોથો દિવસ અને માતાજીનું પવિત્ર ચોથું નોરતું અને કથાનો પ્રથમ સત્ર અને આજે જે ક્યાડા પરિવારનો અહીંયા મેળો ભરાયો છે દાદા, અતિશય જોવા લાયક અને દર્શન કરવા લાયક આપ ક્યાડા પરિવારના સૌ માતાઓ બહેનો દૂર દૂરથી આજે જે ઉપસ્થિત થયા છો, આપ સૌનું હું કમિટી વતી હૃદયથી સ્વાગત કરું છું, આપને ભાવથી આવકારું છું. કહેવાય છે ને કે તમારા અહીં આજ પગલાં થવાના જેની ચમનમાં બધાને ખબર થઈ ગઈ છે, તમારા અહીંયા જ પગલાં થવાના જેની ચમનમાં બધાને ખબર થઈ ગઈ છે અને ઝુકાવી છે ગરદન ડાળીઓએ, એટલે ફૂલોની એ નીચી નજર થઈ ગઈ છે. તમામ મહેમાનોને ભાવથી આવકારું છું. ક્યાડા પરિવારના જેટલા પણ માઈઓ, માતાઓ, બહેનો, વડીલો, જેટલા પણ આપ ભાવથી માતાજીના આશીર્વાદ લેવા માટે ઉપસ્થિત છો, આપનું હૃદયથી સ્વાગત કરું છું. આપણે આદર અને સત્કાર તરફ જ્યારે આપણે આગળ વધવું છે ત્યારે આપણી વચ્ચે આજે પૂજ્ય વક્તા શ્રી કૌશિક દાદા જોશી, એમના માતૃશ્રી એવા મંજુલાબેન આપણી વચ્ચે ઉપસ્થિત છે. હું વિનંતી કરીશ આપ વ્યાસાસને પધારી અને શુભેચ્છા ભેટ કરશો અને અમારા ક્યાડા પરિવાર વતી આપ આપનો આદર અને સત્કાર સ્વીકાર કરશો. મંજુલાબેન જોશી આપણી વચ્ચે ઉપસ્થિત છે. વિનંતી કરીશ ખૂબ બધી તાળીઓના ગડગડાટ સાથે આપણે મંજુલાબેનને વધાવીએ. કહેવાય છે ને કે જણની જણતો ભગત જણ કા દાતારને કા સુર નૈત્ર રેજે વાંજણી તારા મત ગુમાવીશ નૂર. કાઠિયાવાડના કોઈ કવિએ દુહો કીધો છે કે હે જનેતા, જો જન્મ આપવો હોય તો કાં ભગત કોક દાતારને કાં શૂરવીરને આપજો. ત્યારે એવા મંજુલાબેને આવા સુંદર મજાના અતિશય પ્રિય, આપણને કર્ણપ્રિય ગમે એવા વક્તાશ્રીને જ્યારે જન્મ આપ્યો છે, મંજુલાબેનને આપણે ખૂબ બધી તાળીઓના ગડગડાટ વડે વધાવીએ. વિનંતી કરીશ આપ વ્યાસાસને વધારશો અને અમારા કમિટી સભ્યોને વિનંતી કરીશ કે આપ માતૃશ્રીને સત્કારિત કરશો. સાથે આપણી વચ્ચે નટુભાઈ પ્રજાપતિ ઉપસ્થિત છે. પોતાના હૃદયનો ભાવ, પોતાની લાગણીઓ એ ક્યાડા પરિવારની જે કમિટી છે એમને તેઓ અર્પણ કરવા માગે છે. શાસ્ત્રીશ્રીનું તેઓ આદર સત્કાર કરવા માગે છે. ગોગન બાપા આપણા પૂજારીશ્રીનું આદર સત્કાર કરવા માગે છે. કાન બાપા સાથે કમિટીમાંથી અમારે હિંમત કાકા અને હિતેશભાઈનો પણ તેઓ આદર સત્કાર કરવા માગે છે. એમને પણ વિનંતી કરીશ કે આપ મંચ પર વધારી અને આપનો આદર સત્કાર કરશો. ત્યારબાદ આપણી વચ્ચે નટુભાઈના જ ધર્મપત્ની શારદાબેન ઉપસ્થિત છે. તેઓ હંસાબેનને સત્કારિત કરવા માગે છે. તો એમને પણ વિનંતી કરીશ કે આપ મંચ પર પધારી અને આપનો આદર સત્કાર સ્વીકાર કરશો. આપણે સૌ તાળીઓના ગડગડાટ વડે આંગણે પધારેલા મહેમાનોને વધાવશું, એમની ભાવથી લાગણીઓને વધાવશું. સાથે નિત્યક્રમ અનુસાર જે આપણા દાતાશ્રીઓ છે એ દાતાશ્રીઓને જ્યારે આપણે
અહીંયાથી યાદ કરવા છે ત્યારે 2,51,000 રૂપિયા માતાજીના પ્રસાદ રૂપે નામ ન બોલવાની શરતે એક માતાજીના ભક્તએ આપેલા છે, એમને તાળીઓના ગડગડાટ વડે વધાવીએ. 2,51,000 રૂપિયા શ્રી રમેશભાઈ ભીખાભાઈ ક્યાડા ઝુંડાળા. 2,51,000 રૂપિયા સ્વર્ગવાસી રામજીભાઈ ઠાકરસિંહભાઈ ક્યાડા ભેડા પીપળિયા. 2,51,000 રૂપિયા સ્વર્ગવાસી કાંતિભાઈ પરસોત્તમભાઈ અમદાવાદ. 2,51,000 રૂપિયા સ્વર્ગવાસી પરસોત્તમભાઈ શામજીભાઈ અમદાવાદ. 2,51,000 રૂપિયા સ્વર્ગવાસી મિલનભાઈ મહેશભાઈ રાજકોટ. 2,51,000 રૂપિયા સ્વર્ગવાસી રવજીભાઈ પરબતભાઈ પ્રાંચી. 2,51,000 રૂપિયા જાળિયા ગામ સમસ્ત ક્યાડા પરિવાર. 2,51,000 રૂપિયા શ્રી જીવરાજભાઈ વશરામભાઈ ઝુંડાળા. 2,51,000 રૂપિયા સ્વર્ગવાસી લાલજીભાઈ શામજીભાઈ અમદાવાદ. 2,51,000 રૂપિયા શ્રી દિલીપભાઈ કાંતિલાલભાઈ રાજકોટ. 3,21,000 શ્રી સંજયભાઈ કાનજીભાઈ રાજકોટ. 1,51,000 શ્રી શારદાબેન હરકાંતભાઈ રાજકોટ. 1,21,000 નવા ગામ સમસ્ત ક્યાડા પરિવાર. નવા ગામના સમસ્ત ક્યાડા પરિવારના ભાઈઓ આપણી વચ્ચે ઉપસ્થિત છે, તો એમાંથી મુખ્ય હું મંચ પર આમંત્રિત કરીશ કે જે મુખ્ય કમિટીના જે વ્યક્તિઓ હોય આપ મંચ પર પધારશો. 1,21,000 રૂપિયાનું રકમનું અનુદાન એ આપણા સમગ્ર ક્યાડા પરિવાર દ્વારા આયોજિત આ કથાની અંદર એમના તરફથી અર્પણ કરવામાં આવ્યું છે. વિનંતી કરીશ નવા ગામના જે મુખ્ય કમિટી ભાઈઓ અહીંયા ઉપસ્થિત હોય આપ મંચ પર પધારી અને વ્યાસાસનેથી આશીર્વાદ પ્રાપ્ત કરશો. સાથે મોટા માંડવડા ગામના વતની એવા શ્રી મનુભાઈ છગનભાઈ ક્યાડા આપણી વચ્ચે ઉપસ્થિત છે. 1,21,000 રૂપિયાનું અનુદાન એમના તરફથી અર્પણ કરવામાં આવે છે. એમને પણ વિનંતી કરીશ કે આપ મંચ પર પધારી અને પૂજ્ય વક્તાશ્રી પાસેથી આદર સત્કાર અને આશીર્વાદ ગ્રહણ કરશો. 1,11,111 રૂપિયા જે નામ બોલું છું તમામ દાતાશ્રીઓને આપણે તાળીઓથી વધાવીએ. શ્રી ભગવતી ઇન્ડસ્ટ્રીઝ રાજકોટ. 1,11,111 રૂપિયા સ્વર્ગવાસી જયાબેન ભવાનભાઈ રાજકોટ. 1,11,111 રૂપિયા સ્વર્ગવાસી કુમારી દીપાબેન તથા સ્વર્ગવાસી ભીખાભાઈ લક્ષ્મણભાઈ ક્યાડા. 1,11,111 રૂપિયા સ્વર્ગવાસી બચુભાઈ ભીખાભાઈ રફાળા. 1,01,000 રૂપિયા ભેડા પીપળિયા સમસ્ત ક્યાડા પરિવાર. 1,01,000 રૂપિયા સ્વર્ગવાસી દિવાળીબેન રવજીભાઈ જેતપુર. 1,00,000 રૂપિયા સુરત મંડળ સમસ્ત ક્યાડા ઝુંડાળા ગામ. 55,555 રૂપિયા સ્વર્ગવાસી બચુભાઈ જસમતભાઈ ગામ રફાળા. 55,555 રૂપિયા ક્યાડા પરિવાર રાજકોટ સ્નેહમિલન કમિટી. 51,000 રૂપિયા શ્રી પ્રવીણભાઈ વશરામભાઈ ઝુંડાળા. 51,000 રૂપિયા શ્રી સંજયભાઈ વજુભાઈ ધારી ગુંદાળા. 51,000 રૂપિયા શ્રી પ્રદીપભાઈ ગિરધરભાઈ ક્યાડા ગામ ઝુંડાળા હાલ રાજકોટ આપણે વિવાન કરેનવાળા પ્રદીપભાઈ. 51,000 રૂપિયા શ્રી મનસુખભાઈ વલ્લભભાઈ ઝુંડાળા. 51,000 રૂપિયા શ્રી સૌજીભાઈ મોહનભાઈ ઝુંડાળા. 51,000 રૂપિયા સ્વર્ગવાસી બાવાભાઈ જસાભાઈ ક્યાડા. 51,000 રૂપિયા શ્રી વિલાસભાઈ શંભુભાઈ ગામ ઝુંડાળા. 51,000 રૂપિયા સ્વર્ગવાસી હાર્દિકભાઈ જગદીશભાઈ શાપર. 51,000 રૂપિયા શ્રી અશોકભાઈ ઉમાકાંતભાઈ ક્યાડા. તમામ દાતાશ્રીઓને આપણે તાળીઓના ગડગડાટ સાથે વધાવીએ. સાથે આજે આપણી વચ્ચે આપણા ક્યાડા પરિવારના જ શ્રી ગોવિંદભાઈ મનુભાઈ ગામ ગણેશગઢ આપણી વચ્ચે ઉપસ્થિત છે. રૂપિયા 1,21,000 રૂપિયાનું અનુદાન એમના તરફથી અર્પણ કરવામાં આવે છે. ગોવિંદભાઈને વિનંતી કરીશ આપ મંચ પર પધારી વ્યાસાસને પધારી પૂજ્ય વક્તાશ્રી પાસેથી આપના આશીર્વાદ ગ્રહણ કરશો. આપણે સૌ તાળીઓના ગડગડાટ વડે શ્રી ગોવિંદભાઈ મનુભાઈ ગણેશગઢવાળા એમનો આદર અને સત્કાર કરીએ. કારણ કે માતાજીએ જે આપ્યું છે એમાંથી કંઈક અર્પણ કરવાની, કંઈક સમર્પણ તર્પણ ત્યાગ કરવાનો ભાવના એ આજના સમસ્ત ક્યાડા પરિવારના આપણા આયોજનની અંદર જે દાતાશ્રીઓ દર્શાવી રહ્યા છે એ બદલ આપણે દાતાશ્રીઓને બિરદાવવા એ આપણી ફરજ છે. ત્યારે એકવાર જોરદાર તાળીઓના ગડગડાટ વડે આપણે તમામ દાતાશ્રીઓને વધાવીશું. બહેનોને ખાસ વિનંતી છે થોડાક જેટલું ખસાય એટલું આગળ ખસતા જજો. જેટલું આગળ ખસાતું હોય એટલા આગળ ખસતા જજો. કારણ કે આજે થોડુંક ક્યાડા પરિવારનો માનવ મહેરામણ અને આ માનવંતા મહેમાનો આજે ઉમટ્યા છે તો એમને પણ પાછળ બેસવાની વ્યવસ્થિત જગ્યા મળે એટલા માટે વિનંતી કરીશ. અને જો કદાચ બહેનો પછી ન સમાતા હોય તો સ્વયંસેવક ભાઈઓને વિનંતી છે કે ભાઈઓમાં થોડીક જગ્યા છોડીને ત્યાંથી પણ બહેનોને બેસાડવાની આપ શરૂઆત કરશો. આપણી વચ્ચે બડા ઉદાસીન આશ્રમ રામપર લાઠી સંત શ્રી રામદાસ બાપુ ઉપસ્થિત છે. પૂજ્ય બાપુને હું વિનંતી કરીશ કે આપ વ્યાસાસને પધારી અને વ્યાસમુનિ સ્વરૂપ વક્તા સાથે આપ શુભેચ્છા મુલાકાત કરી અને આપના આશીર્વાદ અમારા ક્યાડા પરિવારના તમામ લોકો સુધી પહોંચાડશો. તાળીઓના ગડગડાટ વડે આપણે પૂજ્ય બાપુને વધાવીએ. સાથે અત્રેથી દાતાશ્રીઓના નામ જાહેર કરું છું. એમને પણ વિનંતી કરીશ કે આપ મંચ પર આવી અને આપનો આદર સત્કાર સ્વીકાર કરશો. 25,000 રૂપિયા છગનભાઈ વલ્લભભાઈ ક્યાડા ગામ ઝુંડાળા. 11,000 રૂપિયા રમેશભાઈ બાવાભાઈ ક્યાડા રાજકોટ. એમને ખૂબ બધી તાળીઓના ગડગડાટ સાથે વધાવીએ. વિનંતી કરીશ બંને દાતાશ્રીઓને આપ મંચ પર વધારી અને આપનો આદર સત્કાર સ્વીકાર કરશો. સાથે ઝુંડાળા ગામના ક્યાડા પરિવાર સિવાયના જે અન્ય પરિવારના વ્યક્તિઓ, અન્ય પરિવારના લોકો છે એમના તરફથી જે અનુદાન આવે છે
એમની પણ યાદી અહીંથી જાહેર કરું છું. એમને પણ વિનંતી કરીશ કે આપ વક્તાશ્રી પાસે આવશો. 5100 રૂપિયા ગોવિંદભાઈ નારણભાઈ સખિયા ગામ ઝુંડાળા, વિનંતી કરીશ આપ મંચ પર વધારશો. 5100 રૂપિયા રવજીભાઈ કચરાભાઈ સાવલિયા ગામ ઝુંડાળા. 5100 રૂપિયા રમાબેન વિનુભાઈ પદમાણી ઝુંડાળા, આપણા વિનુભાઈ સરપંચ, એમના તરફથી અર્પણ કરવામાં આવે છે. એમને વિનંતી કરીશ મંચ પર વધારશો. અને 11000 રૂપિયા વશરામભાઈ કાબાભાઈ ક્યાડા ગામ ગીર જામકા, આપણા એમના તરફથી અર્પણ કરવામાં આવે છે. એમને વિનંતી કરીશ કે આપ મંચ પર વધારશો અને પૂજ્ય વક્તાશ્રી પાસેથી આદર સત્કાર સ્વીકાર કરશો. સાથે જે દાતાશ્રીઓના નામ બોલું છું એમને આપણે તાળીઓના ગડગડાટ વડે વધાવીશું. 5100 રૂપિયા શૈલેષભાઈ ગિરધરભાઈ ક્યાડા ગામ ઝુંડાળા. 5100 રૂપિયા રવજીભાઈ કડવાભાઈ ગામ ઝુંડાળા. 5100 રૂપિયા કનુભાઈ કડવાભાઈ ગામ ઝુંડાળા. 5100 રૂપિયા સુરજીભાઈ વેજાભાઈ ગામ ગોલીડા, કદાચ જો નામ ભૂલવામાં મને મિસ્ટેક હોય તો માફ કરશો. 5100 રૂપિયા વિપુલભાઈ ગોગનભાઈ ગામ ઝુંડાળા અને 7051 રૂપિયા કનુભાઈ રવજીભાઈ ગામ જૂની ધારી ગુંદાળા. તમામ દાતાશ્રીઓને આપણે સૌ તાળીઓના ગડગડાટ વડે વધાવીએ. 9 દિવસની બંને સત્રની કથા અને રાત્રિના કાર્યક્રમો એ આપણે સૌ યુટ્યુબ અને ફેસબુક ઉપર 4K મૂવી કેસરી સુરત આ નામની ચેનલ પર આપણે લાઈવ નિહાળી શકીએ છીએ. તો આપ જે સગા સ્નેહી નથી આવી શક્યા એમને ચોક્કસથી આપે લિંક શેર કરજો. સાથે રોજે રોજના ફોટા પણ એક ફોટોની લિંક આપેલી છે એની અંદર આવે છે, તો ત્યાંથી પણ આપ તમારા ફોટા ડાઉનલોડ કરી શકશો. બહેનો દીકરીઓ જે આપણા ક્યાડા પરિવારના પરણેલા બહેનો દીકરીઓ હોય જેઓ સાસરે છે અને અહીંયા આજે ઉપસ્થિત છે એમને વિનંતી કરીશ કાર્યાલયે પોતાનું નામ નોંધાવી ત્યાંથી ટોકન મેળવી લેશો અને ટોકન અહીંયા કથા વિરામ બાદ 12 વાગ્યા પછી જ્યારે કથા વિરામ થાય ત્યારે અહીંયા આવી અને આપની જે ભેટ અહીંયાથી અર્પણ કરવામાં આવે છે બહેનો દીકરીઓને એ ટોકન લઈ આવી અને એ ભેટ અહીંથી આપ સ્વીકારશો. રાત્રિ કાર્યક્રમની અંદર આજે આપણા ક્યાડા પરિવારનું ગૌરવવંતું નામ એવા અલ્પાબેન પટેલ એમના અને સાથે અમિતભાઈ ક્યાડા આપણા પરિવારનું જ ગૌરવ અને હાસ્ય કલાકાર એવા આપણા મનસુખ દાદા વસોયા એમના તરફથી આજે ભવ્ય લોક ડાયરાનું આયોજન છે. આપણને સૌને લોક સાહિત્યની વાતો, હાસ્ય, લોકગીતોની રમઝટ આજે આપણે સૌ રાત્રે અહીંયા માણવાના છીએ. તો આપ સૌને કાર્યક્રમની અંદર પધારવા માટે પણ ભાવભર્યું હું આમંત્રણ પાઠવું છું. રાત્રિ કાર્યક્રમની અંદર આપણે ડાયરાનું આયોજન આજે રાખેલું છે, તો ચોક્કસથી સાથે પધારેલા મહેમાનો આજે જે પધાર્યા છે કદાચ જાણ ન હોય, નવરાત્રિના પાવન દિવસો ચાલે છે, તો જેમને ઉપવાસો હોય એમને આપણે પ્રસાદની અંદર ફરાળની પણ વ્યવસ્થા છે, તો આપ ચોક્કસથી ફરાળ પણ લઈ શકો છો. આપણે સવે આજે કથાસત્ર દરમિયાન પૂજ્ય વક્તાશ્રી આપણને હનુમાન જન્મોત્સવ અને હનુમાનજી મહારાજના પ્રાગટ્યની જે કથા સંભળાવી ત્યારે પૂજ્ય દાદા આપે વાત કરી હતી કે હનુમાનજી મહારાજ જે છે ચિરંજીવી છે. એક હનુમાનજી મહારાજ જેને આપણે દેવ ગણીએ છીએ, જેના ચાલીસાના આપણે પાઠ કરીએ છીએ, ચિરંજીવી તો છે જ, પણ આજના કળીકાળ કળિયુગની અંદર પરિવારમાં અંદર દરેક પરિવારોની અંદર પણ એક એવા હનુમાનજી મહારાજ હોતા હોય છે કે જેમનો જીવન ધર્મ માત્ર ને માત્ર સેવા જ હોય છે, કે સેવા પરમો ધર્મ, સેવા જ જેમને કરવી છે. ભગવાન હનુમાનજી મહારાજે જેમ ભગવાન શ્રી રામની સેવા કરી એવી રીતે ઘણા બધા એવા વ્યક્તિઓ પણ ઉપસ્થિત હોય છે કે જે આ પરિવારની સેવા કરતા હોય છે. અને એની અંદર આપણે કાર્યાલયની અંદર આપણા પરિવારના જેવો હનુમાનજીનું બિરુદ આપી શકાય એવા હનુમાન સેવકનું જેને બિરુદ આપી શકાય એવા આપણા પરિવારના જ પ્રદીપભાઈ ગિરધરભાઈ કાર્યાલયની અંદર સેવા આપે છે. એમને તાળીઓના ગડગડાટ સાથે વધાવીએ. વિનંતી કરીશ પ્રદીપભાઈને કે આપ પણ આપનો આદર અને સત્કાર સ્વીકાર કરશો વક્તાશ્રી પાસેથી. સાયપરગ્રામ સોબનવાળા મેલડીમાંનું ગ્રુપ અહીંયા ઉપસ્થિત છે, એમને વિનંતી કરીશ આપ વક્તાશ્રી પાસે પધારી આદર અને સત્કાર સ્વીકાર કરશો. સમસ્ત ક્યાડા પરિવાર દ્વારા આ ઝુંડાળા ગામને આંગણે શ્રીમદ દેવી ભાગવતનું માતાજીના ચૈત્રી નવરાત્રિ દરમિયાન, ચૈત્રી નોરતા દરમિયાન આ પાવન અને પવિત્ર, દિવ્ય અને ભવ્ય જ્યારે ઉત્સવ આપણે સૌ ઝુંડાળા ગામને આંગણે ઉજવી રહ્યા છીએ ત્યારે ફરીથી આપણે કથા સત્રની અંદર જ્યારે પ્રવેશ કરવો છે, આપણે સૌ તાળીઓના ગડગડાટ વડે તમામ સેવાકીય વ્યક્તિઓને વધાવીએ, દાતાશ્રીઓને વધાવીએ અને જોરદાર તાળીઓના ગડગડાટ સાથે પૂજ્ય કૌશિક દાદાને આપણે પુનઃ વિનંતી કરીએ કે શ્રીમદ દેવી ભાગવતના કથા મહત્વ પ્રસંગોની અંદર આપણને સૌને પ્રવેશ કરાવે. પૂજ્ય શ્રી કૌશિક દાદા જોશી. आपदामपहर्तारं दातारं सर्वसम्पदा
लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। રામ છે ને એ બહુ દૈદીપ્યમાન છે, પણ જો પાણીનો ઘડો ભરેલો હોય, માતાઓને વધારે ખબર હોય કે પાણીનો ઘડો ભરેલો હોય અને ભરાઈ ગયા પછી તમે હજી વધારે ડંકી નીચે રાખીને હાકો તો શું થાય? ખબર જ છે કે એ ઢોળાઈ જ જવાનું છે. એમ રામને જો સમજવા હોય, રામને ખરા અર્થમાં ભક્તિ કરવી હોય, રામ એ દશરથ નંદન તરીકે ન જોશો, રામજીને દશરથ નંદન તરીકે ન જોશો. તમને ભગવાનમાં શ્રદ્ધા ન હોય કંઈ વાંધો નહીં, આસ્તિક પણ શ્રેષ્ઠ છે, નાસ્તિક પણ શ્રેષ્ઠ છે. અને મહાપુરુષો તો નાસ્તિકને બહુ શ્રેષ્ઠ કે એને એક તો નક્કી કરી લીધું છે કે નથી જ, પણ ઓલું તો ધોબીના ઘરનોય નહીં, ઘાટનોય નહીં. એ વ્યક્તિ શ્રેષ્ઠ છે કે એને એક પંથ તો પકડી લીધો છે કે હવે આ કાંઈ છે જ નહીં. સૂતા હોય એને જગાડી શકીએ, પણ જે સુવાનો ઢોંગ કરે છે એને કેમ જગાડવા? રામ શબ્દ એ તત્વ છે, અને જો તત્વને સમજવું હોય તો અંદરથી ખાલી થવું પડે. એટલે મને દિવ્ય એ પદ યાદ આવે છે કે એ નામ કેવું છે, એ નામની તાકાત શું છે. અહીંયા નામકરણ સંસ્કાર તો થઈ ગયા, બધાને સુખ આપશે, આખા વિશ્વને ભરણ પોષણ આપશે. તે રીપુ નાસા, શત્રુઘ્ન નામ સાંભળીને ઋતુઓ ભાગી જશે. વશિષ્ઠ માગવા માટે આવશે, અને જે બાળક માગે ને ત્યારે લક્ષ્મણને આપજો. આ ચોપાઈઓમાં તો બધું કરી દીધું, પણ એ રામ શબ્દ તત્વની કેવી દૈદીપ્યમાન. વિચાર તો કરો કે ખાલી મહાપુરુષ એમ કે રામ શબ્દ બોલો અને અંદરથી તમે ખાલી થઈ જાઓ, તો એ ખાલી થવું કઈ રીતના? અને એટલે મહાપુરુષોએ પદમાં ગાયું છે, રામ નામ દેતા હૈ सबको आराम, सबको आराम, प्रेम मुदित मन से कहो राम राम राम. भाव के साथ देता है सबको आराम, सबको आराम, प्रेम मुदित मन से कहो राम नाम देता है सबको आराम, सबको आराम, प्रेम मुदित मन से कहो राम राम राम. देता है सबको आराम, सबको आराम, प्रेम मुदित मन से कहो राम राम राम. पाप कटे दुख मिटे एक राम नाम, पाप कटे दुख मिटे एक राम नाम. ओ निराधार को आधार एक राम नाम, निराधार को आधार. पाप कटे दुख मिटे एक राम नाम, पाप कटे दुख मिटे एक राम नाम. निराधार को आधार एक राम नाम, निराधार को आधार एक राम नाम. राम नाम देता है सबको आराम, सबको आराम, प्रेम मुदित मन से कहो राम राम राम. राम नाम देता है सबको आराम, सबको आराम, प्रेम मुदित मन से कहो राम राम राम. ओ परम गोप्य परम इष्ट मंत्र राम नाम, परम गोप्य परम इष्ट मंत्र राम नाम. ओम परम गोप्य परम इष्ट मंत्र राम नाम, परम गोप्य परम इष्ट मंत्र राम नाम. ओम काशीवर्ध मुक्त करत एक राम नाम, काशीवर्ध मुक्त करत एक राम नाम.
राम नाम देता है सबको आराम, सबको आराम। प्रेम मुदित मन से कहो राम राम राम। राम नाम देता है सबको आराम, सबको आराम। प्रेम मुदित मन से कहो राम राम राम। भव समुद्र सुखद नाम दिव्य राम नाम। भव सुखद नाम दिव्य राम नाम। भव समुद्र सुखद नाम दिव्य राम नाम। भव सुखद नाम दिव्य राम नाम। शंभु हृदय सदा जपत एक राम नाम। शंभु हृदय सदा जपत एक राम नाम। ओ शंभु हृदय सदा जपत एक राम नाम। शंभु हृदय सदा जपत एक राम नाम। राम नाम देता है सबको आराम, सबको आराम। प्रेम मुदित मन से कहो राम राम राम। राम नाम देता है सबको आराम, सबको आराम। प्रेम मुदित मन से कहो राम राम राम। प्रेम मुदित मन से कहो राम राम राम। प्रेम मुदित मन से कहो राम राम राम। राम नाम देता है सबको आराम, सबको आराम। प्रेम मुदित मन से कहो राम राम राम। शंभु हृदय सदा जपत, शंभु हृदय सदा जपत एक राम नाम। प्रेम मुदित मन से कहो राम राम। शंभु हृदय અને સદા જપત। ભગવાન શંકરને પૂછ્યું, તમે આ સમાધિમાં રહીને આખો દી જપ કરો છો, તમે જપ કરો છો કોના? ત્યારે ભગવાન શિવ એમ કે છે કે હું રામના જપ કરું છું। રામજીને જઈને પૂછ્યું કે તમે કોના જપ કરો છો? તો કે હું રામેશ્વરના જપ કરું છું। એ ભગવાન શિવના જપ કરે। શિવજીને પૂછો તો કે હું મારા રામજીના જપ કરું। ભગવાન કૃષ્ણને પૂછો કે તમે જ્યારે વાંસળી વગાડો અને આંખ બંધ કરો છો તો તમારે કોઈ ઈષ્ટ તો હશે ને? કારણ કે દરેક વસ્તુનું સામર્થ્ય ગમે એટલું હોય પણ એને આ મૂળમાં શક્તિ તો છે જ। તો ભગવાન કૃષ્ણ એમ કે હું પાછું ભગવાન શિવને યાદ કરું। મહાપુરુષો કેટલું દિવ્ય મહાભારતમાં આ બધી વ્યાખ્યાઓ બતાવે છે। ભગવાન કૃષ્ણ કહે છે મારે શિવને જ યાદ કરવા પડે ને। એ માસી પૂતના જે ઝેર લઈને આવી હતી એ ઝેર હું થોડો પચાવી શકું, એટલા માટે મારે શિવને યાદ કરવા પડે। રામજી એમ કે હું પણ શિવજીને યાદ કરું। જે ધનુષ્ય તોડ્યું એ ધનુષ્ય તો મારા શિવનું હતું, પિનાક બાણ હતું। એ જો શિવની ઈચ્છા ન હોત તો એ ધનુષ્ય તૂટત નહીં, અને ધનુષ્ય તૂટત નહીં તો મા જાનકી સાથે મારો વિવાહ કેમ થાત? પણ એક કળયુગનો માનવી જેવો છે ભગવાન કે એમ કે હું કરું છું, હું કરું છું, હું જ કાંઈક છું। ભગવાનને પૂછો તો એ બીજાને શ્રેય આપે છે કે હું કાંઈ નથી, હું તો આના જપ કરું છું। પણ એક મનુષ્ય જેમ કે હું સર્વસ્વ છું। રામચરિતમાનસ અને મર્યાદા પુરુષોત્તમ રામ એમ અહર્નિશ મને તમને આ માધ્યમથી જગાડે છે કે હું જેવું ક્યારેય જીવનમાં રાખશો જ નહીં। જે કરે એ મારા રામ। तुलसी जग में आए के कीजिए दो काम, लेने को राम नाम और देने को टुकड़ा भला। अरे संत बिटप सरिता गिरिधरनी, परहित हेतु सबन की करनी। झाड़वा क्या क्यारे फल एना खाई छे? नदी क्या एनु पाणी क्यारे पीवे छे? संत बिटप सरिता, संतो छे ई समाज माटे जीवे छे, एना माटे तो त्याग ज छे।
યાદ રાખજો, ભગવાન કંઈક આપે છે ને તો ભગવાન લઈ પણ શકે. હા, એ વાતને ક્યારેય ભૂલશો નહીં. કોયલને કંઠ આપ્યું તો રૂપ લઈ લીધું, રૂપ મોરને આપ્યું તો એની પાસેથી ઈચ્છા લઈ લીધી, મનુષ્યને ઈચ્છા આપી તો એની પાસેથી સંતોષ લઈ લીધો, એ સંતોષ સાધુને આપ્યો તો એની પાસેથી સંસાર લઈ લીધો. હે, ભગવાન કંઈક આપે છે તો સામે લેવાની પણ એની પાસે તિતિક્ષવ સહ સામર્થ્યવાન અસ્તિ તસ્ય શક્તિ હતી ન કેવલમ ભારતસ્ય. એટલા માટે મને વારા ઘડીએ શંકરાચાર્ય યાદ આવી જાય છે. ન કેવલમ ભારતસ્ય કિંતુ અસ્માકમ સમગ્ર વિશ્વસ્ય એકા વિરલા વિભૂતિ આસીત. કેટલી ઉપમા આપી. સહ મહાન દાર્શનિક સહ કવિ પંડિત સંત અપીચ સમાજ પરિમાર્જક. સંસ્કૃતની કેટલી મોટી ધરોહર છે. ઈ બાણ ભટ્ટ, ઈ કાલિદાસ, આ આપણા ગ્રંથો વાંચીએ એ અભિજ્ઞાન શાંકુતલ એટલે આપણને એમ લાગે કે આપણે કંઈક આપણા શરીરમાં શક્તિ આવી ગઈ. જેમ ગમતું ભોજન મળે એમ જો ગમતું શાસ્ત્ર ક્યારેક હાથમાં આવી જાય. અને આપણે બધા તો સનાતન ધર્મના છીએ બાળકો. એક સારું પુસ્તક તો મિત્ર જીવનમાં હોવો જ જોઈએ. જો જીવન સારું બનાવવું હોય ને તો તમને જે ગમતું હોય ને એક પુસ્તકને જીવનમાં મિત્ર બનાવી જોજો. કાયમ એનું એક પાનું વાંચી અને પછી શયન કરજો. જો પછીનો નશો કેવો જીવનમાં ચડે છે. નરસિંહ મહેતાનું સારું થાય તો એમ કે મારા હરી કરે એ થાય. કોઈ કેમ કે કુંવરબાઈનું મામેરું કેવું થઈ ગયું, નહીં એ મારા હરી કરે એમ થાય. પણ એક ભાઈ જાતા હતા અને એના ખીચામાંથી બીડીની જોડી કાઢીને તો એક બીડી પડી ગઈ. ભીખુદાનભાઈ બહુ એના કાર્યક્રમમાં વાત કરે. એક એના જોડીમાંથી એક બીડી પડી ગઈ તો ઓલી પાછળથી ઓલા ભાઈએ કીધું એ કે તમારું ખાતું તો હાવ ભોળું છે. તો કે હા, હું નરસિંહ મહેતા જેવો છું, ઘૂમરી ખાઈને બીડી લઈને વયા જાય. નરસિંહ મહેતા હું વીણવા જતા હતા બધું ખબર નહીં ક્યાંની સામ્યતા આપણે જોડી દઈએ છીએ. ભોળપણ એને તમે એવું ન સમજશો કે ભોળા એ ભગવાન છે. 4 મિલે 64 કિલે બીસ રહે કર જોડ. 4 મિલે 64 કિલે બીસ રહે કર જોડ. હરિજન સે હરિજન મિલે તો ખીલ ગયે 7 કરોડ. આ કેવી ઉપમા છે કે એ તો જે સાધુ સંતો ભેગા થાય, જે એક ભગત ભગતને ભેગા થાય એને ખબર મળે અને એ તો એના 7 કરોડ રૂવાડા પછી ખીલી જાય, નાચવા માંડે. આ એ રામચરિતમાનસ દેવી ભાગવતમાં વ્યાસજી જન્મે જઈને બતાવે છે કે જો મનુષ્ય પોતાનું કર્તવ્ય આ અનુષ્ઠાન કરશે, યજ્ઞ કરશે, બધું કરશે, પણ જો નીતિ ઉપર એનું કર્તવ્ય શું છે, મને ભગવાને મનુષ્ય શું કામ બનાવ્યો, મનુષ્ય રૂપેણ મૃગાચરંતી, આજુબાજુ ઘણાય પશુ પંખી જીવન જીવે છે, તો મારામાં ને એનામાં સામ્યતા શું? કેવલ ને કેવલ ઈશ્વરે આપણને બુદ્ધિ આપી છે, યોગ્ય જ્ઞાન આપ્યું છે કે મારાથી આ કરાય, મારાથી આ ન કરાય. પશુને સમજણ નથી કે મળમૂત્રનો ત્યાગ ક્યાં કરવો, ક્યારે ખાવું, કઈ રીતના ખાવું. શાસ્ત્રમાં ધર્મશાસ્ત્રે આપણને બધું બતાવ્યું. અસન્ન જલપે, હસતા હસતા જળ ન પીવું, ચાલતા ચાલતા જમવું ને આ બધું ધર્મશાસ્ત્ર બતાવે, વિદુર નીતિ બતાવે છે. જીવન કેવું જીવવું, કોની કેટલી પૂજા કરવી, કેટલી પ્રદક્ષિણા કરવી, કઈ રીતના દર્શન કરવા. પણ દુઃખી થાય દર્શન કરવા જઈએ ને ત્યારે જ આપણી આંખું બંધ થઈ જાય. જગત સામું આંખ બંધ કરવાની, ઈશ્વર સામું ખોલવાની છે. તો જગત સામું 4 આંખ કરીએ, નો દેખાય ને તો, અને જગદી સામું જઈએ એટલે આંખ બંધ કરી દઈએ છીએ. સુરદાસજી એમ કે છે એના પદમાં કે જ્યારે ખરેખર તમે એ મોહિત મૂર્તિના દર્શન કરો છો ત્યારે ખરા અર્થમાં આંખ ખુલી હોવી જોઈએ. એ ભગવાન સાક્ષાત રામચંદ્ર, રાજા દશરથ એ મારા રામને રામ કહીને બોલાવે છે, માં કૌશલ્યા કે રામભદ્ર કહીને બોલાવે છે. અને એટલા માટે આખો એ રામ રક્ષા સ્તોત્રમાં મંત્ર લખાણો, રામાય રામભદ્રાય રામચંદ્રાય વેધશે રઘુનાથાય નાથાય સીતાયા પતયે નમઃ. સીતાયા પતયે નમઃ. રાજા દશરથજી એમ કે છે કે હે રામ, હે રામ, કારણ કે બધું જીવનમાં હતું પણ પુત્ર નહોતો એટલે પ્રેમ વધ્યો, અને પિતાને બહુ વધારે અમથો પણ સ્નેહ ને પ્રેમ હોય જો યોગ્ય સંતાન હોય તો. રાજા દશરથજી રામ રામ કે માં કૌશલ્યા એમ કે છે કે મારા રામભદ્ર આવ્યા, મારા રામભદ્ર આવ્યા. અરે
કઈ કઈને જે બધી બીજી રાણી છે એ એમ કે અમારા રામચંદ્ર આવ્યા, અમારા રામચંદ્ર આવ્યા. અને જે એમના રાજા સાક્ષાત જેમના ગુરુ વશિષ્ઠ છે એ એમ કે છે કે અમારા વેદસ આવ્યા, જે વેદની રક્ષા કરશે. એટલા માટે એક ભગવાનનું નામ વેદસ પડ્યું છે. અનેક પછી તો ભગવાનના નામ થયા. અન્ય ઋષિઓ છે બધાય, એ જ્યારે ભગવાનને યાદ કરતા ત્યારે રઘુનાથ શબ્દ કહી અને યાદ કરતા હતા. જ્યારે માં સીતા યાદ કરતા ત્યારે નાથ શબ્દથી મારા રામજીને બોલાવતા હતા. અરે એ સાક્ષાત બધા જ અયોધ્યાવાસી જ્યારે બોલાવતા ને ત્યારે સીતાપતિ કહીને બોલાવતા હતા. માં સીતાને આગળ રાખ્યા પછી રામ. આ પણ મહાપુરુષો એક સામર્થ્ય બતાવે છે કે સીતાપતિ કેમ કીધું, રાધા કૃષ્ણ કેમ કીધું. કાયમને માટે આપણા ગ્રંથોએ, આપણા મારા પુરુષોએ, આ દેવી ભાગવત ગ્રંથ છે ને એટલે મને કહેવાનું મન થાય કે આપણા બધા જ ઋષિ મુનિઓએ, સાધુ સંતે, આપણા બધા આર્યવર્તોએ સ્ત્રીને કાયમને માટે આગળ જગ્યા આપી છે. યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતા, અને યત્ર ગૃહે ન પૂજ્યંતે, જે ઘરમાં કદાચ નથી પૂજતા તો શાસ્ત્રમાં એને સ્મશાન કીધું છે. જે ઘરમાં, જે ગામમાં, જે રાષ્ટ્રમાં, જે સમાજમાં જો સ્ત્રીની માન, સન્માન, પ્રતિષ્ઠા અને ગરિમા ન જળવાય ને તો ત્યાં દેવતાઓ ક્યારેય રાજી નથી થતા. સીતાપતિ કીધું કારણ 14 વર્ષનો વનવાસ છે ને એ મારા રાઘવેન્દ્ર ન થયો તો, માં જાનકીને 14 વર્ષનો વનવાસ નહોતો થયો. આ તો માં જાનકીએ સ્વીકાર્યો ને એટલા માટે કાયમને માટે આ ગ્રંથ, આ ભારત દેશ સ્ત્રીને આગળ રાખે છે કે ત્યાગની મૂર્તિ એ કેવલ ને કેવલ આર્ય નારી બની શકે. એ 14 વર્ષનો વનવાસ રામજીને થયો તો, કદાચ એના પત્ની છે એટલે સીતાએ. પણ ક્યારેક વિચાર કરજો કે સુમિત્રાએ શું પાપ કર્યું હતું કે લક્ષ્મણ એકલા 14 વર્ષ સુધી ગયા. આ બધી કથાઓ હજી આપણે સમજ્યા જ નથી. ખરા અર્થમાં રામ જન્મ ત્યારે છે કે જ્યારે દરેકના માનસમાં મારા રામ આવી જાય ને એટલે કાયમને માટે આપણા માટે અયોધ્યા અને રામ જન્મ રોજ છે. એ રામજીને માનસમાં ઉતારવાની જરૂર છે. એ માં સીતાને ખરેખર કાર્યમાં ઉતારવાની જરૂર છે. શું વિદેહની ધરતીના રાજા જનક ન કરી શકત? માં સીતાની પાછળ સૈનિકો મોકલી શકત, રથ મોકલી શકત, બધી સુવિધા 14 વર્ષના વનવાસમાં આપે. પણ યાદ રાખજો, તુલસીદાસજીએ ક્યાંય એવું રામચરિત માનસમાં નથી લખ્યું એક વખત જનક જો મળવા ગયા હોય. એક વખત માં સીતાને જનક મળવા નથી ગયા. સુનૈનાએ ક્યારેય માં સીતાને યાદ નથી કરી. જનકના એ પત્ની સુનૈનાજીએ એક જ પ્રાર્થના કરી કે મારી સીતાનું જીવન સુખી બનાવજો. આજે છે ને બધા સુનૈયા બનવાની આ કળિયુગમાં બહુ જરૂર છે. આ શબ્દ પકડજો મારા. દીકરીનું એક વખત કન્યાદાન કરી દો ને પછી ત્યાં મારો તમારો અધિકાર, ભલે તમે જન્મ દેનારી માં છો પણ એના ઘરમાં પછી તમારો અધિકાર નથી. અને આજે જો સંસાર બગડતા હોય ને તો એનું કારણ આ છે. માફ કરજો, બ્રાહ્મણ છીએ પણ અમારી વેદના કહીએ છે કે લગ્ન પછી સુનૈના બનીને રહેજો. કષ્ટ પડે ને દીકરીને તો એને જીવન કેમ જીવવું ને એ સાચી માં બનીને બતાવજો. બેટા અમને આવા જીવનમાં દુઃખ હતા એટલા માટે આ સુખ આવ્યા છે. 5 વર્ષ, 2 વર્ષ, 5 મહિના હમણાં જતા રહેશે. નળનું ગાડું ક્યાં નળમાં રહેશે? એક દી તો બારું આવે જ છે ને. આવી શિખામણ આપજો. ખરા અર્થમાં રામચરિત માનસ તો જ સિદ્ધ થશે. બાકી હમણાં 12 વાગશે ને આપણે બધા સૂતા પડી જઈશું અહીંથી. ત્યાગ એ રામચરિત માનસ છે. ભાઈ ભાઈનો પ્રેમ એ રામચરિત માનસ છે. આખો અયોધ્યાનો પ્રેમ એમ રામચરિત માનસ છે. અને મને તો ત્યાં સુધી કહેવાની વાત થાય, કદાચ આ વાત તમે નહીં સાંભળી હોય, આનંદ રામાયણ નામનો એક ગ્રંથ છે અને એમાં મહાપુરુષો પાસે થોડો ઘણો અમે અભ્યાસ કર્યો. આનંદ રામાયણમાં તો ત્યાં સુધી ભક્તો લખ્યું છે કે 14 વર્ષના વનવાસમાં એ મંથરાની બુદ્ધિ બગડીને આપણને કથા બધી ખબર છે કે પછી ભગવાને વચન માંગ્યા હતા. એમાં પહેલું વચન માંગ્યું 14 વર્ષનો વનવાસ આપો અને ભરતને ગાદી આપો. 14 વર્ષના વનવાસમાં મારા રામચંદ્ર રાઘવેન્દ્ર સરકાર વયા ગયા ને પછી આનંદ રામાયણ નામનો ગ્રંથ ક્યારેક ખોલજો. 14 વર્ષ સુધી અયોધ્યા સ્થિર બની ગઈ હતી. કોઈ એક વ્યક્તિ મને બતાવો રામચરિત માનસમાં ભગવાને શું શું કર્યું બતાવ્યું છે, પણ ભગવાન અયોધ્યાની છોડી દીધી પછી અયોધ્યામાં શું થયું કોને ખબર છે? આ કથા આનંદ રામાયણમાં ગ્રંથમાં છે હિતેશભાઈ, અને એમાં ત્યાં સુધી લખ્યું છે આંખમાંથી આંસુ આવી જાય. એ ગ્રંથ વાંચે એવા સાર આપ્યા છે એ રામચરિત માનસના કે 14 વર્ષ સુધી અયોધ્યામાં કોઈનો જન્મ નથી થયો. 14 વર્ષ સુધી.
અને 14 વર્ષ સુધી અયોધ્યામાં રાજા દશરથ સિવાય કોઈનું મૃત્યુ નથી થયું. વિચાર તો કરો, 14 વર્ષ સુધી કોઈનો જન્મ નથી થયો અને 14 વર્ષ સુધી રાજા દશરથ સિવાય કોઈનું મૃત્યુ નથી થયું. તો એ મારા રામ પ્રત્યેનો પ્રેમ કેટલો હશે. હવે રામ અયોધ્યામાં જન્મ ન લે તો ક્યાં લે? 14 વર્ષ સુધી એક બાળક નથી જન્મ્યું, કોઈને કામ વાસના જ નથી, શરીર ખાલી થઈ ગયા, કોઈને ક્રોધ નથી. એક જ ઈચ્છા છે મનમાં, મારા રામ ક્યારે આવશે, મારા રામ ક્યારે આવશે, મારા રામ ક્યારે આવશે. આ તત્વને મારે ને તમારે પામવાની જરૂર છે. રામકથા તો અનેકો વાર સાંભળી છે.